આજ રોજ ટીબી હોસ્પિટલ કેમ્પ એરિયા ભુજ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સન યુકેના 50મી સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગરૂપે કચ્છ લોકસભા તથા શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સન યુકે દ્વારા કચ્છ લોકસભા વિસ્તારના ટીબી દર્દીઓની સહાયતા અને સેવાના સંકલ્પ સાથે ટીબી મુક્ત કચ્છ અભિયાન અંતર્ગત દર્દીઓને પોષણ કીટ સાથે જરૂરી દવાઓના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જે આજે કીટ આપવામાં આવી છે એ પ્રોટીન કીટ છે કે જેમાંથી આપણે પ્રોટીન મળે અને ટીબીના જે દર્દીઓ છે એને જલ્દી રાહત મળે એ ટાઈપની કીટ છે અને એનું સ્વાસ્થ્ય સારું રહે એટલે આ પસંદગી કરવામાં આવી છે। એનું કારણ છે સેવા તો જ્યારે આપણે નાણ સેવાની પણ કરવામાં આવી છે, નાણ સંસ્થાની તેમજ હિલિંગ હેડ્સની પણ સેવા કરવામાં આવી હતી, તેમજ આપણે અહીંયા આ ટીબી મુક્ત જે ભારત બનાવવાનું છે એમાં સેવામાં આપણા જે MLA વિનોદભાઈ એમણે પણ જ્યારે લાયન હોસ્પિટલની અંદર ભેગા થયા હતા અને એમણે પણ વાત કરી કે આ એક અભિયાન ચાલે છે, આપણે અહીંયા ટીબી મુક્ત કચ્છને કરવું છે, તો આ રીતે આપણે તમે જો યોગ્ય લાગે તો સેવા કરી શકીએ, તો એમના કહેવાથી પણ અમને સરસ એની વિચારણા લાગી અને આ સેવાનો દોર અમે હાથમાં લીધો। અમે દાખલા તરીકે એ મંદિર થકી જે વિલ્સન મંદિર યુકે છે એને જ્યારે ભૂકંપ આવે અહીંયા દેશમાં હોય કે વિદેશમાં હોય ત્યારે અમે ઘણી બધી સહાયતો સ્કૂલ બાંધવી હોય તો સ્કૂલ અમે બાંધી આપીએ છીએ, ત્યારે પણ ઘણી વખતે અહીંયા બીજી હોનારત થઈ હોય તો એમાં પણ ગવર્મેન્ટને ફંડ આપીએ છીએ, RSSને પણ ફંડ આપીએ છીએ, આવી રીતના ઘણી બધી સેવાઓ કરી છે અને એ ગવર્મેન્ટને તેમજ આપણા જે માણસો છે એને કેવી રીતે લાભ મળે એ રીતે અમારી આ બધી યોજનાઓ। દિનેશભાઈ ઠક્કર, મહામંત્રી ભુજ તાલુકા ભારતીય જનતા પાર્ટી। આજરોજ ટીબી વિશ્વ દિવસ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જ્યારે આહ્વાન થયું કે આપણા ભારતની અંદર એક પણ દર્દી ટીબીનો ન હોવો જોઈએ, ટીબી મુક્ત ભારત, ટીબી મુક્ત કચ્છના અભિયાન દ્વારા આપણા કચ્છના લોકપ્રિય સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબને ટ્રસ્ટ, સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, લોકસભા પરિવાર તેમજ સ્વામિનારાયણ મંદિર વિલ્સન યુકે લંડનની અંદર જ્યારે સ્વામિનારાયણ મંદિરનું 50મો વર્ષની જ્યારે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે બંને સંસ્થાઓએ સંયુક્તપણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર 700થી વધારે કીટો ટીબીના દર્દીઓ માટે વિતરણ કરવામાં આવ્યું અને આ બંને સંસ્થાઓએ નેમ લીધી છે કે જ્યાં સુધી કચ્છની અંદર એક પણ ટીબીનો દર્દી ન રહે ત્યાં સુધી આ કીટનું વિતરણ અવિરત ચાલુ રહેશે। સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ પણ અત્રે ઉપસ્થિત છે, એમની પણ એક નેમ છે કે આપણો જન્મભૂમિ જ્યારે કચ્છ હોય અને કચ્છના દર્દીઓની જ્યારે સેવા કરવાનો મોકો મળતો હોય તો એ પણ એમનું સદભાગ્ય માને છે। આજના દિવસે બંને સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવીને આવી સેવા કરવાની પરમ કૃપાળુ પરમાત્મા બંને સંસ્થાઓને શક્તિ આપે અને જ્યારે અમારા સાંસદ વિનોદભાઈ અમારા સૌના રાહબર, એમની એક જ નેમ છે કે કચ્છના છેવાડાના માનવી સુધી જઈ અને નાનામાં નાની સેવા કઈ રીતે થઈ શકે, એમનો જન્મદિવસ હોય ત્યારે 200 કાર્યક્રમો કરી અને લોકો સુધી પહોંચતા હોય છે, ત્યારે તેમને સ્વામિનારાયણ મંદિરને પણ વાત કરી, એમને વાત મૂકી અને સ્વામિનારાયણ મંદિરે એમની વાતને સહજ સ્વીકારી અને આ સંસ્થા સાથે જોડાયું છે અને આવનાર સમયમાં પણ સ્વામિનારાયણ મંદિર, વિલ્સન મંદિર યુકે અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, લોકસભા પરિવાર દ્વારા ઘણા બધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે એવું અત્રેથી અમે જણાવ્યું। હું ડૉક્ટર મનોજ દવે, જિલ્લા ક્ષય અધિકારી કચ્છ। ટીબી મુક્ત કોઈપણ વિસ્તારને કરવો હોય ત્યારે સૌપ્રથમ તો એ વિસ્તારમાં જેટલા ટીબીના દર્દી અત્યારે હોય તેમને વહેલી તકે શોધી લેવા જોઈએ। એના માટે પ્રજાજનોને મારી અપીલ છે કે પોતાને જો 2 અઠવાડિયાથી વધારે ખાંસી આવતી હોય, તાવ આવતો હોય, ભૂખ ન લાગતી હોય તો તાત્કાલિક પોતાના નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે અને વહેલામાં વહેલી તકે પોતાના ગળફાનું નિદાન કરાવે, છાતીનો એક્સરે પડાવે તો ટીબીનો દર્દી વહેલો આપણે પકડી શકીએ અને ત્યારબાદ જો એને સારવાર પર મૂકી દઈએ તો
15થી 20 દિવસની સારવારમાં જ એ લગભગ 99% જંતુમુક્ત થઈ જતો હોય છે. પરંતુ ઉથલો ન મારે એના માટે આપણે ઓછામાં ઓછી એમને 6 મહિનાની સારવાર આપવાની હોય. એટલે 15 દિવસ પછી પોતાના ઘરમાં કે આજુબાજુ જે લોકો હોય એને ચેપ ન ફેલાવે. એટલે વહેલામાં વહેલા નિદાન કરવું એ ખૂબ જ અગત્યનું છે. અગાઉ જે 1990 પહેલાં આપણી પાસે દવાઓ એટલી બધી ઉપલબ્ધ નથી, જેના કારણે સેનેટોરિયમ ઊભા કરવામાં આવ્યા હતા અને માત્ર સારો ખોરાક અને ચોખ્ખી હવાના આધારે લોકો પોતાની રોગ પ્રતિકાર શક્તિ હોય તો સાજા થઈ જતા. પરંતુ 1992 પછી અને કચ્છ જિલ્લામાં ભૂકંપ પછી RNTCP નામનો પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો, રિવાઇઝ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ. એમાં અદ્યતન દવાઓ આવી. અત્યારે એમાંથી પણ વધુને વધુ અદ્યતન દવાઓ આવી રહી છે, જેના કારણે ગંભીર પ્રકારના ટીબીની પણ હવે આપણે 6 માસમાં જ દવા પૂરી કરી શકશું, જેને બીપાલ નામની દવા કહેવામાં આવે છે. કચ્છ જિલ્લામાં આપણે એક દર્દી એનો શરૂ પણ કરી ચૂક્યા છીએ. હવાથી દ્વારા ફેલાતો બેક્ટેરિયાથી જન્ય આ રોગ હોય, માસ્ક પહેરવામાં આવે, ભીડભાડમાં ઓછું આપણે બને ત્યાં સુધી ન જઈએ, અથવા તો ભીડભાડમાં જવાનું થાય તો રૂમાલ અથવા માસ્ક બાંધીએ. ઉધરસ આવતી હોય ત્યારે ખાસ કરીને રૂમાલ અથવા હાથ મોં આડે મૂકીએ તો બીજાને ચેપ આપણે લાગતો અટકાવશે. આખા વર્ષમાં 3000 નવા દર્દીઓ નોંધાય, 3000થી વધારે. એટ એ ટાઈમ અત્યારે આપણી પાસે લગભગ 1650-1670 જેટલા દર્દીઓ સારવાર આજની તારીખમાં લઈ રહ્યા હોય છે. એમના જે સગાવાલા હોય છે એમની એક CYTB નામની ચામડીના પડ નીચે સારવાર તપાસ કરવામાં આવે છે. જો એ ટેસ્ટ પોઝિટિવ આવે એનો મતલબ એ છે કે એને પણ ચેપ લાગી ચૂક્યો છે. તો ભવિષ્યમાં એને ટીબી ન થાય એના માટે દર અઠવાડિયે ખાવાની